જી, મારું નામ હિરાણી અશોક, અમરેલી જિલ્લા કિસાન સંઘ કોષાધ્યક્ષ। આજ આ અમરેલી જિલ્લાના હરેક ગામડેથી ખેડૂત આવ્યા હતા વીજ લાઇનના વળતરના મુદ્દે કે જે કારણ વગરના જે થાંભલા ફળદ્રુપ જમીનમાં નાખે છે એને હિસાબે આ જગતના તાતને આજે અહીંયા કલેક્ટર કચેરીના દર્શન કરવા આવવા પડ્યા। બાકી અમે કોઈ નવરા નહોતા ને કોઈ ખેડૂત નવરો ન હોય, જગતનો તાત છે, આખા જગતને પાલવાની જવાબદારી અમારી ઉપર છે। અમારે અહીંયા ન આવવાનું, અમારે ખેતરમાં જ રહેવાનું। આ ના છૂટકે આ સરકારના નીતિ નિયમોને હિસાબે અને પ્રાઇવેટ કંપનીઓને પૈસા કામવાની ઘેલસાને હિસાબે આજે આ ખેડૂતને રોડ ઉપર ઉતરવું પડ્યું। જે વળતર અમને જેટલી જોઈશી એટલી મળતી નથી અને કોઈ કંપની સેવા કરતી નથી। નહીતરે હાલો અમે વગર વળતરે અમે જમીન આપી દીધી। અમારી લાઈન ખેતરમાં વીજ લાઈન આવવી જ ન જોઈએ। પડખે પડતર જમીનો છે, દરિયાકાંઠો છે, રણ છે, ત્યાં નાખી દે, જમીનમાં અંડરગ્રાઉન્ડ કરે, જેથી કરીને અમને નડતરરૂપ ન થાય। ખેતીની જમીન ક્યાંય વધતી નથી। આ કાયમિક માટે આ વિકાસના નામે આવા થાંભલાના હાથે નાખીને એને ઘટે જાય તો આ દુનિયાનું ભરણ પોષણ કઈ રીતે કરશું? નિરાકરણની આગામી કાર્યક્રમ શું કરશે? એકદમ જલદ આંદોલન થાય કે સરકારે નહીં ધાર્યું હોય ને એવું, ન ભૂતો ન ભવિષ્ય। આ કેટલા વર્ષોએ ખેડૂત રોડ ઉપર આવ્યો છે તો એમને તો આવ્યો નથી અને એ જે દિવસે નીકળશે ને એકદમ જોરથી, તેથી સરકારને ક્યાં જવું ને એ નક્કી નહીં થાય। અને એક ખાસ અમરેલી જિલ્લાનો ખાસ મુદ્દો છે અત્યારે, રેવન્યુ તલાટી અને તલાટી ક્રમ મંત્રી એ બેયના ઝઘડા વચ્ચે ખેતીવાડીના કોઈ પણ દાખલા ગામનું તલાટી મંત્રી એમ કે અમારામાં ન આવે, રેવન્યુમાં આવે, અને રેવન્યુ તલાટી ક્યાંય પણ એક પણ ગામડે જતો નથી। એના સેજાના ગામડામાં 700 આપણા જિલ્લાના ટોટલ ગામડામાં ક્યાંય નથી જતો। એટલે ખેડૂત અરજદારો કાયમિક માટે ધક્કા ખાય છે। એટલે કલેક્ટર એના લેવલેથી તાત્કાલિક નિરાકરણ લાવે એવી અરજી સાથે આજે અહીંયા બધા ખેડૂત આવ્યા છે। અમારે 1 રૂપિયો નથી જોતો, તેમના કંપનીના શેરમાં અમને ભાગીદારી આપે, કંપનીના શેરમાં પ્રોફિટમાં ખેડૂતને ભાગીદારી આપે, તો કોઈ આપી નથી। આના પરથી સ્પષ્ટ થાય છે કે એ લોકોને ખાલી શું કરવું છે? કમાવવું છે અને ખેડૂતની જમીનનો ઉપયોગ કરવો છે। 200+ લાઈનો નીકળવાની છે। અત્યાર સુધી એમ હતું કે આપણે મોરબી, કચ્છ, પણ હવે અમરેલી જિલ્લામાં આપણે જોઈએ અમુક ગામોમાં જે આવશે, જુનાગઢ, પછી આખા ગુજરાતનો પ્રશ્ન રહેવાનો છે। એટલે કલેક્ટરશ્રીને હું કહેવા માંગુ છું કે ખેડૂતની જે માંગણી છે એ સ્પષ્ટ રીતે પૂરી કરવામાં આવે અને અમરેલીમાં જગતના તાતને લાઠી દંડા ના પડે એવો કોઈ પણ પ્રકારનો હુકમ કરવો નહીં। જ્યાં સુધી ખેડૂતની મરજી ના થાય, ખેડૂતની માંગણી પૂરી ના થાય, ત્યાં સુધી એક પણ પ્રકારનો એવો હુકમ કરશે તો અમે જેટલા ખેડૂતો છીએ એ હવે કોઈની વાત સાખી લેશું નહીં। અમને જેલમાં ભરશે તો અમે જેલમાં જવા માટે તૈયાર છીએ, પણ અમારી જમીનમાં થાંભલો નાખવો હોય તો અમને પૂછવું પડશે। અને જેટકો કે બીજી કંપનીઓ કોઈ પણ પ્રકારનું ખેડૂતના ખાતામાં પૈસા નાખે તો સ્પષ્ટીકરણ કરતી નથી, ખેડૂતને મળતી પણ નથી। બધો વહીવટ વચેટિયા અને માથાભારા તત્વોને રાખવામાં આવે છે, એ બધો વહીવટ કરે છે। એટલે કંપનીના અધિકારીઓ અને ખેડૂતો સામે સામે બેસીને વહીવટ કરે। આ વચેટિયા જે માથાભારે તત્વો છે, જે ખેડૂતની મંજૂરી વગર ખેતરમાં થાંભલા નાખવા છે, એના ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે એવી હું વાત રજૂ કરવા માંગુ છું। અને લિમિટ એક નક્કી કરવામાં આવે કે આ લાઈન 25 વર્ષ પછી શું, એટલે કે અમારે આ બધી માંગણી લેખિતમાં જોશે કંપની પાસે।